નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો પોસ્ટ વિભાગની અંદર જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ ઉપર બમ્પર ભરતી આવી ગઈ છે। ટોટલ 28,740 પોસ્ટ ઉપર આખા ઇન્ડિયાની અંદર ભરતી આવી છે। તો આજે આપણે વિડીયોની અંદર આજે જીડીએસની ભરતી આવી છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું, તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો પોસ્ટ વિભાગની અંદર જીડીએસની જે ભરતી આવી છે એની નોટિફિકેશન તમને અત્યારે અહીંયા બતાતી હશે, અને જે નોટિફિકેશન છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, જ્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। આની અંદર આ જે ભરતી છે એની વિશે ડિટેલમાં માહિતી આપેલી છે, એ આપણે એક પછી એક જોતા જઈએ। તો જો આજે જીડીએસની ભરતી આવી છે એના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે, તો કે 31/1/2026 થી લઈને 14/2/2026 એટલે કે 31 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી આના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ રહેશે। તે તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે અલગથી વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે, એની લિંક અત્યારે આ વિડીયો ઉપર પણ બતાતી હશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે। એ વિડીયો જોઈને તમે જાતે જ તે ઘરે બેઠા ફોર્મ ભરી શકશો। પછી એકવાર ફોર્મ ભરાઈ જાય પછી તમને ખ્યાલ આવે કે ફોર્મમાં કાંઈ ભૂલ રહી ગઈ છે, તો તમે 18 ફેબ્રુઆરીથી લઈને 19 ફેબ્રુઆરી સુધી એની અંદર કાંઈ પણ કરેક્શન હોય તો તમે કરી શકશો। અને આ જે ભરતી આવી છે અને ટોટલ ગુજરાત સહિત આખા ઇન્ડિયાની 28,740 પોસ્ટ ઉપર ભરતી આવેલી છે। પછી આજે જીડીએસની ભરતી આવી છે એની અંદર કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે, તો જો અહીંયા લખેલું છે એમાં પહેલું છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ। જો આજે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એની જે જોબ પ્રોફાઇલ છે એ કઈ રીતની હશે તો એ ડિટેલમાં તમને માહિતી નીચે લખેલી છે, એકવાર તમે વાંચી શકો છો, એટલે જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પોસ્ટની અંદર તમારે શું કામગીરી આવશે। આ ઉપરાંત બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM, એની પણ શું કામગીરી હશે અહીંયા લખેલી છે। અને ત્રીજું છે ડાક સેવક, તો એની અંદર શું કામગીરી છે એ પણ અહીંયા લખેલું છે। પછી આની અંદર આપણને કેટલો પગાર એટલે કે કેટલી સેલેરી આપવામાં આવશે, તો જો અહીંયા લખેલું છે કે જે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એની સેલેરી 12,000 થી લઈને 29,380 સુધી હશે, એટલે કે શરૂઆત તમારી 12,000 થી થશે। એવી રીતે ABPM અને ડાક સેવકની જે પોસ્ટ છે એની અંદર તમારી સેલેરી છે 10,000 થી શરૂ થશે અને 24,470 સુધી હશે, તો એટલી તમને સેલેરી આપવામાં આવશે। પછી આની અંદર એજ લિમિટ શું માંગવામાં આવેલી છે, તો કે મિનિમમ તમારી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ 40 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ। આ ઉપરાંત જે પણ કેન્ડિડેટ છે એ ઓબીસી, SC, ST, હેન્ડીકેપ કેટેગરી કે અલગ અલગ કેટેગરીમાં આવતા હોય તો એના એજ રિલેક્સેશન પણ આપવામાં આવશે, એ અહીંયા લખેલું છે। પછી આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગેલું છે, તો આની અંદર છે સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન એટલે કે SSC એટલે કે ધોરણ 10 પાસ। તો આ જે ભરતી છે ધોરણ 10 પાસ ઉપર આવેલી છે, એટલે જે પણ કેન્ડિડેટ છે 10 પાસ હશે એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે। હવે તમે જે 10 પાસ કરેલું છે એની અંદર તમારું મેથેમેટિક્સ એટલે કે ગણિત અને ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ ફરજિયાત હોવો જોઈએ, આ બે સબ્જેક્ટ હશે તો જ તમે આની અંદર ફોર્મ ભરી શકશો। આ ઉપરાંત તમે એક લોકલ લેંગ્વેજમાં પણ 10માની એક્ઝામ આપેલી હોવી જોઈએ, એટલે કે આપણે જો ગુજરાતમાંથી ફોર્મ ભરતા હોય તો તમે 10માં એક સબ્જેક્ટ તમારો ગુજરાતી હોવો જોઈએ। મોસ્ટલી બધાને એ ગુજરાતી સબ્જેક્ટ હોય જ છે, ટૂંકમાં અત્યારે 10માની અંદર મોસ્ટલી ગુજરાતી, અંગ્રેજી અને ગણિત સબ્જેક્ટ હોય જ છે, એટલે એને કાંઈ બીજો ઇસ્યુ નહીં આવે। આ ઉપરાંત આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો જો લખેલું છે માર્કશીટ છે, પછી એક આઈડેન્ટિટી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, પછી જો તમે EWSમાં આવતા હોય તો એનો સર્ટિફિકેટ છે, પછી જો કોઈ હેન્ડીકેપ હોય તો એને PS નું સર્ટિફિકેટ છે, પછી ડેટ ઓફ બર્થનું પ્રૂફ છે એટલે કે LC છે એની આપણે જરૂર પડશે। તો આવી રીતે અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર પડશે। વધારે માહિતી છે એ તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયો જોશો એટલે તમને એની અંદર બધી માહિતી મળી રહેશે। તો આપણે આ બેઝિક માહિતી જોઈ કે પોસ્ટ વિભાગની અંદર જે જીડીએસની ભરતી આવી છે એના વિશે। હવે ગુજરાતની અંદર કયા ડિસ્ટ્રિક્ટની અંદર કેટલી ભરતી આવી છે એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું, એ તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે। પરંતુ આ વિડીયોની અંદર તમને જો કંઈ ખ્યાલ ન હોય અથવા તમારે કાંઈ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।